તો સાસણ ગીરમાં 7મી રાષ્ટ્રીય વનજીવ બેઠક પીએમ મોદીને નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના સભ્યો સાથે આ બેઠક કરી છે। 47 સભ્યો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર છે। 67 જેટલા ડેલિગેટ્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક કરી। સાસણમાં પીએમ નરેન્દ્ર મોદીએ સિંહ દર્શન કર્યા। એશિયાસ્ટિક સિંહોનું એકમાત્ર ઘર સાસણ છે અને આજની આ બેઠક જેમાં અનેક મુદ્દાઓ એવા છે કે જેને લઈને ચર્ચાઓ થઈ। તો આપ જો એક કોરિડોર બનાવવાની વાત કરવામાં આવી રહી છે, કારણ કે કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે વન્યજીવો છે તેમના રક્ષણને લઈને સરકારે અત્યાર સુધી ઘણા બધા કામો કર્યા છે, પરંતુ તેઓ જ્યારે સ્થાનિક વિસ્તારોમાં આવી પહોંચે છે, રહેણાંક વિસ્તારોમાં આવી પહોંચે છે, કૂવામાં પડી જવાના કેટલીક વાર બનાવો બને છે, રેલવે ટ્રેક પર આવી ચડતા હોય છે, ત્યારે તેને લઈને હવે શું કરવું જોઈએ તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી। આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। 67 જેટલા ડેલિગેટ્સ સાથે બેઠક કરી અને બેઠકમાં એ તમામ મુદ્દાઓ છે તેને આવરી લેવામાં આવ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ આખી રાત અહીંયા રોકાયા હતા અને ત્યારબાદ સવારે તેઓ સિંહ દર્શન માટે નીકળ્યા હતા। તેમણે સાસણમાં આવેલા આ ગીર ફોરેસ્ટ કે તેઓ ત્યાં મુલાકાત લીધી હતી અને સિંહ દર્શનનો લાભ લીધો હતો ને તે વખતના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। સફારીનો આનંદ માણતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજી તરફ વસંત આવી ગઈ છે એટલે કેસુડાનું પણ આગમન થઈ ચૂક્યું છે, ત્યારે એ જે જંગલ વિસ્તારમાં કેસુડાના જે ઝાડ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને પણ જોતા જોવા મળ્યા। સીધા જઈશું, અમારા સંવાદદાતા ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડેલિગેટ્સ વચ્ચે જે વાતચીત થઈ, ચર્ચાઓ થઈ, અનેક મુદ્દાઓ છે, કોરિડોરની વાતચીત થઈ, કારણ કે સિંહ દર્શન પણ તેમણે કર્યું। શું વિગતો ત્યાંથી પ્રાપ્ત થઈ રહી છે? દીક્ષિતા, જે રીતના પ્રધાનમંત્રી 3 દિવસ ગુજરાત પ્રવાસે હતા અને આજે તેમનો અંતિમ દિવસ ત્રીજો દિવસ હતો ને તેમને 2 દિવસથી સાસણના પ્રવાસે તેઓ સતત રહ્યા હતા। જે રીતના આજે વિશ્વ વન્યજીવ દિવસ છે અને આજના દિવસે તેમને 7મી બેઠક રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની આજે આ બેઠક છે તે કરી હતી। બેઠકની અંદર 47 જેટલા દેશભરના જે ડેલિગેટ્સ હતા તેઓ ઉપસ્થિત છે તે રહ્યા હતા। સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના પ્રધાનમંત્રીનો આ પ્રવાસ છે તે ખૂબ જ મહત્વનો છે તે માનવામાં આવતો હતો। આજે વહેલી સવારે તેમને સાસણ સેન્ચુરીની અંદર તેમને સિંહ દર્શન છે તે કર્યા હતા। સાથે સાથે તેમને અદ્ભુત ફોટોગ્રાફી છે તે કરી હતી। પ્રધાનમંત્રીએ કેસુડાના ફૂલ છે તે પણ જંગલની અંદર જે તેમને તેમની સાથે ફોટા પડાવ્યા હતા અને તેમને કેસુડાના ફૂલ છે તે તોડ્યા હતા। સાથે જ મહત્વની વાત એ છે કે જે તેઓ 9:30 વાગ્યે ફરી એક વખત સિંહ સદન ખાતે પહોંચ્યા હતા અને સિંહ સદન ખાતે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠક છે તે બેઠકની અંદર તેઓ સામેલ છે થયા હતા। આ બેઠક છે તે 11:30 વાગ્યા આસપાસ પૂર્ણ છે તે થઈ ચૂકી છે। સાથે જ અલગ અલગ જે ઉદ્ઘાટનો કરવાના હતા તે ઉદ્ઘાટનો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે। સાથે જ ગીર ફોરેસ્ટની અંદર તેમના દ્વારા વૃક્ષારોપણ છે તે કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, સાથે સાથે જે પેટ્રોલિંગ કરતા જે મહિલા ફોરેસ્ટ ગાર્ડ છે તેમને પણ તેમને બાઇકનું વિતરણ છે તે કર્યું છે। પ્રધાનમંત્રીનો આજનો જે પ્રવાસ છે તેની અંદર જે લાયન પ્રોજેક્ટ લાયન 2047નું વિઝન છે તે દર્શાવવામાં આવ્યું છે અને પ્રોજેક્ટ લાયન છે તે આજથી તેમને ખુલ્લો છે તે મૂક્યો છે। ખાસ આ પ્રોજેક્ટ લાયનની અંદર જે વન્યજીવો છે કે તેમનું સંરક્ષણ અને સંવર્ધન તેના પર ખાસ જે ભાર છે તે મૂકવામાં આવ્યું છે। આ કાર્યક્રમની અંદર જે 47 જેટલા જે નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના જે સભ્યો હતા તેઓ ઉપસ્થિત છે તે રહ્યા હતા। સાથે જ જે વન વિભાગના પણ કર્મચારીઓ સહિત કુલ 67 જેટલા ડેલિગેટ્સ છે તે ઉપસ્થિત છે તે રહ્યા હતા। આ જે આખો કાર્યક્રમ હતો તેની અંદર વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન આ મહત્વનો મુદ્દો છે તે રાખવામાં આવ્યો હતો। સાથે જ જે રીતના વિશ્વભરની અંદર એક રેકોર્ડ સ્થપાય તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે, કારણ કે વન્યજીવો ધીમે ધીમે તેમનો જે ખાસ કરીને ઓછા છે તે થઈ રહ્યા છે ને તેની સામે ભારત છે તે સતત
વન્યજીવો વધુમાં વધુ જોવા મળે, સાથે જ તેમનું સંવર્ધન થાય તે માટેના પ્રયાસો છે તે કરી રહ્યા છે. આ જ મુદ્દાઓ છે તે આ બેઠકની અંદર પણ ધ્યાન છે તે લેવામાં આવ્યા છે. એશિયાટિક સિંહોનું ઘર એવું સાસણ ગીર છે તે એક માનવામાં આવતું હતું, પરંતુ હવે જે રીતના આ પ્રોજેક્ટની શરૂઆત છે તે કરવામાં આવી છે ત્યારે સાસણ ગીરની સાથે સાથે બરડા ડુંગર અને આંબાડી સફારી છે કે ત્યાં પણ સિંહોનું અવરજવર છે તે જોવા મળી રહ્યું છે. અને 2900 કરોડનો જે પ્રોજેક્ટ લાયન છે, આ પ્રોજેક્ટની અંદર અલગ અલગ મુદ્દાઓ છે તે ખાસ કરીને આવરી લેવામાં આવ્યા છે. સાથે જ જે હોસ્પિટલ જે તૈયાર કરવામાં આવ્યું છે સાસણની અંદર વન્યજીવોનું, તે વન્યજીવોના હોસ્પિટલનું પણ તેમના દ્વારા લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે. સાસણ, બરડા ડુંગર અને આંબાડી સફારી આ જે ત્રણેય જગ્યા છે કે ત્યાં સિંહોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતી હોય છે. આ ત્રણેય જગ્યા છે કે તેને લાયન કોરિડોર તરીકે પણ વિકસાવવા માટેની ચર્ચા છે તે કરવામાં આવી હોવાની વાત છે તે સામે આવી છે. સાથે જ જે સરકારી જમીનો પડતર છે તે સરકારી જમીનો છે કે તે વન વિભાગ પોતાના હસ્તક લે અને વન્યજીવો તે જગ્યાએ જ્યાં વસવાટ કરતા હોય તે જગ્યા વન વિભાગ હસ્તક આવે તે પ્રકારની વાત છે તે આ બેઠકની અંદર કરવામાં આવી છે. એટલે કે ક્યાંક આજનો જે પ્રધાનમંત્રીનો આ પ્રવાસ છે તે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયની અંદર જ પ્રધાનમંત્રી અહીંથી ભાલસર હેલિપેડ ખાતે પહોંચે અને ત્યાર પછી તેઓ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ અને દિલ્હી જવા માટે રવાના થશે. બિલકુલ આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ, સાસણ ગીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા. તમામ ડેલિગેટ્સ સાથે તેમણે ચર્ચા વિચારણા કરીને જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટની આજથી શરૂઆત થવા જઈ રહી છે.